સ્કૂલમાં કેવી મજા આવે? અહીંના શિક્ષકો ભોજન કેવું મળે? નમસ્કાર. એક નવા સેવાની પ્રવૃત્તિ સાથે તમારા વચ્ચે આવ્યો છું. આજે મિત્રો આવી ગયા આશ્રમ શાળામાં અમારા અન્ય સાથી મિત્રો છે અલગ અલગ વિસ્તારના. એ મિત્રો આજે આશ્રમ શાળામાં ભોજન જમશે, પણ એ ભોજન જમાડો અને જે કઈ માહિતી છે એ આપો તે પહેલા મારે એક એની આશ્રમ શાળા વિશે તમારા સાથે શેર કરવું છે. કેમ કે અહીં છે આજથી 10 વર્ષ પહેલા 10 વર્ષ પછીની જો એની પરિસ્થિતિ તમે જોવો ને, ખરેખર આશ્રમ શાળા એવું લાગે ને કે આશ્રમ શાળા સહેજ નથી, કોઈ પ્રાઇવેટ સ્કૂલ છે એવું લાગે. પણ એના આપણી સાથે એક અમારા ગામના નટુભાઈ છે. નટુભાઈ પહેલા તમારો પરિચય આપો ને તમારું નામ આપો ને તમે અહીંયા કેટલા સમયથી કામ કરતા છો, તમારો ઉદ્યોગ છે તે બધું જણાય છે. અટવરલાલ લીમજીભાઈ પટેલ, ગામ અંબાજ. હું બાજુની સ્કૂલ ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ હાઈસ્કૂલ વિકાસમાં 32 વર્ષ સર્વિસ કરી રિટાયર થયા પછી આ આશ્રમ શાળામાં 7 વર્ષથી છું અને 4 વર્ષથી પ્રમુખ તરીકે સેવા બજાવું છું. નટુભાઈ, જેમ કે આજથી વર્ષો પહેલા કેવી સ્કૂલ હતી ને પછી આજે જોવું તો સ્કૂલમાં એટલી બધી ટેકનોલોજી તમે જોઈ છે, પર્સનલ જોયું છે, બધી જ જેટલી સુવિધાઓ પૂરી કરવામાં આ કઈ રીતના કરવામાં આવે ને એના સ્થાનિક લોકો, ગામજનો, અન્ય સાથે મિત્રો કેટલું યોગદાન આપ્યું છે? આમ તો અમારો સ્ટાફ બહુ સક્રિય છે, શાળાના શિક્ષકો બહુ યુવાન છે અને શિક્ષણમાં જે પદ્ધતિથી ભણાવવાનું હોય એ પદ્ધતિથી ભણાવે છે. અને સાથે આ સંસ્થામાં અમે પણ જોડાયેલા છે અને સમાજ સાથે જોડાયેલા છે. જો અમારો સંપર્ક વાપીના લાયન્સ ક્લબના TR સાહેબનો થયો. લાયન્સ ક્લબના મિત્રો આવ્યા અને એમની સાથે બીજા ઉદ્યોગપતિઓ પણ આવ્યા. અમે અમારી રજૂઆત કરી કે આશ્રમ શાળામાં આ જરૂરિયાત છે. અમારા બાળકોને અમારે માત્ર ભણવા જ નથી, પણ 21મી સદીમાં વિશ્વના લોકોની સાથે કમ્પેર કરી શકે એવા અમારે બાળકો બનાવવા છે. અને એ બાળકોને શિક્ષણની ભૂખ છે, વાલીઓને પણ શિક્ષણની ભૂખ છે અને બાળકોમાં એવી ધગશ પણ છે. તો કંઈક એવું પ્લેટફોર્મ મળી જાય એના માટે અમે પ્રયત્નશીલ છે. અને અમારી વાત એ વાપીના ઉદ્યોગપતિઓએ સાંભળી અને અમને થોડી દર વર્ષે મદદ કરી અને એક વર્ષે મકાન બનાવ્યું, બીજા વર્ષે બીજું મકાન બનાવ્યું અને આવી રીતે અમે અદ્યતન અમારી આશ્રમ શાળા કહી શકાય મારું કે શ્રેષ્ઠ, મને લાગે જિલ્લામાં પણ શ્રેષ્ઠ શાળામાં સારી આશ્રમ શાળા અમે બનાવવા તરફ જઈ રહ્યા છીએ. જેમ કે તમે શિક્ષક છો ને, રિટાયર થયા પછી ઘણા બધા એવું વિચારતા હોય કે ભાઈ આપણે રિટાયર થઈ ગયા, આપણે બધા પ્રવૃત્તિમાં કામ કઈ રીતના આપણે શિક્ષક એ તો આજીવન શિક્ષક જ હોય, એ ક્યારેય નિવૃત્ત થતો નથી. પણ મેં જાણું તો વિચારતા હોય કે આપણે નિવૃત્ત થઈ ગયા પછી આ બધી પ્રવૃત્તિમાં આપણું કામ રહેવાનું, તમને કઈ રીતના વિચાર આવ્યો? બાળકો એ તો ભગવાનના કિરસ્તા અને બાળકો એ જ ભવિષ્યનું ઉજ્જવળ ભારત કહેવાય. અને બાળકો માટે આપણે કંઈ કરીએ એ આપણી એક ફરજમાં આવે. એટલે આ બધા અમે પ્રયત્નો કરીએ છીએ. અને તમે 2 વર્ષ પછી જોશો તો આશ્રમ શાળામાં સરસ મજાનો કોમ્યુનિટી હોલ હશે, પ્રાર્થના ખંડ હશે અને અત્યારે તમને ગેટ ન દેખાય એ પણ અદ્યતન ગેટ હશે. જાણે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણતા હોય એવી જ સુવિધા બાળકો માટે હશે. માત્ર અમે શિક્ષણ જ નથી પણ એમને સારામાં સારું ભોજન મળે. ગવર્મેન્ટ અમને એના માટે ગ્રાન્ટો આપે છે, તો સારામાં સારું કેલેરીયુક્ત ભોજન મળે એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્નો અને એ પ્રમાણે અમે એમને ભોજન પણ કરાવ્યા છે. એમ તો મારે વાત નથી નટુભાઈ કરો, પણ આપણા જેમ કે પાર્ટી વલસાડ જિલ્લામાં ઘણી આશ્રમ શાળા કહેવાય છે મદદ કરવા માટે લીધી છે. આપણાથી જે બી યોગદાન થાય એ આશ્રમ શાળામાં પહોંચ્યું છે તેને મદદ બી કરવાનું. પણ મેં અમુક આશ્રમ શાળાએ નટુભાઈ કહી છે કે ખરેખર એમને ઘણી જરૂર છે આગળ લઈ જવાની. આ છોકરાઓ મેં જોયા છે, આપણને વિચાર આવ્યો જેમ તો મારા અન્ય સાથી મિત્રો છે એના માધ્યમથી આપણે ઘણી મદદ પણ કરી છે. પણ આવી આશ્રમ શાળાને બીજી આશ્રમ શાળા અને સુધારો કરવો તો આપણે તમારા જેવા કોઈ હશે ને, મળશે ને, હું કદાચ એવું સમજો મિત્રો કે કદાચ તો એ આશ્રમ શાળાનો પણ સુધારો થશે. ખરેખર નટુભાઈ જે દિશા તરફ તમે જઈ ગયા આવનારા ભવિષ્યમાં તમે પ્રયત્ન કરો, કેમ કે આપણા છોકરાઓ આપણા દેશનું ભવિષ્ય છે. હું બીજી સ્કૂલની કમ્પેર અમારી સ્કૂલ જોડે નથી કરતો, પણ મારે એટલું કહેવાનું કે માત્ર અમે શિક્ષણ જ નથી આપતા પણ એની સાથે અમે સમાજને પણ જોડીએ છીએ અને સરકારશ્રીની યોજનાઓ
એનું અમલીકરણ માટે અમારે ત્યાં ઘણા બધા કાર્યક્રમો થાય છે. અમારે ત્યાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ થયો. કલેક્ટર શ્રી સહિત ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ અને ધારાસભ્ય પણ આવ્યા. બીજું કે સરકારશ્રીનો ગરીબ કલ્યાણ મેળા પણ અહીંયા થયા છે. અને આ ચાલુ વર્ષે અમારે ત્યાં સેવા સેતુનો કાર્યક્રમ, તાલુકા કક્ષાનો સેવા સેતુનો કાર્યક્રમ પણ થયો. આઈસીડીએસ બહેનોના તાલીમનો કાર્યક્રમ પણ 4 દિવસ થયો. એમનો ભૂલકા મેળો પણ અમારે ત્યાં થયો. અને 32 આશ્રમ શાળા જશોદા નરોત્તમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અથવા એમના શિક્ષકો જ્યાં કામ કરે છે એવી 32 આશ્રમ શાળાના બાળકોનો રમતોત્સવ કાર્યક્રમ 2 દિવસ યોજાયો. એક પેડ માગે નામ એ અમારા જનરલ વિભાગ દ્વારા પણ આ કાર્યક્રમો થાય છે. અને વધુ વાતો કરતા ખાસ જે બનાવવામાં આવેલું છે એ યંત્ર હું તમને બતાવવાનું. હું દીપેશભાઈ એસ થોરાટ, હું જશોદા નરોત્તમ પબ્લિક ચેરિટી ટ્રસ્ટમાં કામ કરું છું, જેમાં મને આશ્રમ શાળા રોહિણામાં ફરજ બજાવવા માટેનું કામ મળ્યું છે. જેમાં જશોદા નરોત્તમ પબ્લિક ચેરિટી ટ્રસ્ટ દ્વારા આ ટિંકરિંગ લેબનું એક સારું એવું કામ આપણે કરીએ છીએ. એમાં અમે ટિંકરિંગ લેબમાં કોઈ પણ રમકડા છે, કોઈ પણ સાધન સામગ્રી છે, એને તોડી અને પાછું જોડવાનું કામ, એનું કાર્ય શું છે એ રીતે છોકરાઓ દ્વારા કરાવવામાં આવે છે. તો એમાં અમે એક નાનું એવું મોડલ સૌથી પહેલાં તો સીઆરસી કક્ષાએ અમે એક સોલર લાઇટ અને આ જ પ્રકારનું હતું, એ સૌથી નાનું હતું. એમાં આપણે અહીંયા પ્રથમ નંબર આવ્યો. ત્યાર પછી એક તાલુકા કક્ષા સીઆરસી કક્ષા કે તાલુકા કક્ષાએ અમે એનાથી વિશેષ મોડલ બનાવ્યું અને એમાં પણ અમે પ્રથમ નંબરે આવ્યા. હવે ટૂંકમાં એક સોલર પ્રકાશ પિંજર છે જે સૂર્યપ્રકાશના કિરણથી કે ઉર્જાથી એ આ યંત્ર આખું ચાલે છે. એ કઈ રીતે કામ કરે છે એ હવે આપણા બાળકો આપણે કહેશે. નમસ્કાર, અમારી કૃતિનું નામ છે સોલાર પ્રકાશ પિંજર. પ્રસ્તાવના: હાલના વાતાવરણ અનુસાર પાકમાં સફેદ માખી, થ્રિપ્સ, લીલી, પોપટી વગેરે ચૂસ્યા પ્રકારના જીવાતો જોવા મળે છે, જે આપણા પાકમાં વધારે પડતું નુકસાન પહોંચાડે છે. તેમજ ભૂંડ જેવા જંગલી પ્રાણીઓ પણ આપણા ખેતરોમાં નુકસાન પહોંચાડે છે. આ બધા જીવાતો અને પ્રાણીઓથી સચોટ નિયંત્રણ માટે સોલાર પ્રકાશ પિંજર ખૂબ જ ઉપયોગી બને છે. હેતુ: આપણા વાવેતરને જીવજંતુઓથી રક્ષણ કરવા માટે, વિવિધ પ્રાણીઓના ત્રાસથી બચવા માટે તેમજ ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા ઝેરી રસાયણોના ઉપયોગમાં ઘટાડો કરવાનો છે. સોલાર પ્રકાશ પિંજર એ એવું ઉપકરણ છે જે સૂર્યના ઉર્જાનો ઉપયોગ કરીને કામ કરે છે અને ખાસ કરીને કીટકો અને મંકોડાઓને આકર્ષવા માટે બનાવવામાં આવ્યું છે. સોલાર પ્રકાશ પિંજરના મુખ્ય ભાગો: પહેલું, સોલાર પેનલ, દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશથી બેટરી ચાર્જ કરવા માટે. બીજું, લાઇટ યુનિટ, રાત્રે દરમિયાન ખાસ પ્રકાશ ઉત્પન્ન કરે છે જે જંતુઓને આકર્ષે છે. ત્રીજું, જંતુઓને ફસાવવાની વ્યવસ્થા, પિંજરમાં આકર્ષાયેલી જંતુઓને પકડવામાં મદદ કરે છે. ચોથું, બેટરી, ચાર્જ થતી બેટરી રાત્રે લાઇટ અને ટ્રેપને પાવર આપે છે. બનાવવાની રીત: સોલાર પ્રકાશ પિંજરમાં સોલાર વડે ચાલતો બલ્બ લગાડવામાં આવે છે. આ બલ્બની નીચે ચીકાસૂક કેમિકલ રાખવામાં આવે છે. જ્યારે બલ્બ ચાલુ થાય છે ત્યારે બલ્બના પ્રકાશના આકર્ષણના કારણે ખેતરમાં રહેલા બધા જ જંતુઓ તેના પર આવીને બેસે છે અને ચીકાસૂક કેમિકલમાં પડવાના કારણે મૃત્યુ પામે છે. તે ઉપરાંત સોલાર પ્રકાશ પિંજરમાં એક ટોર્ચ લાઇટ લગાડવામાં આવે છે. તે અલગ અલગ સમયે અલગ અલગ રીતે પ્રકાશિત થાય છે. અને સોલાર પ્રકાશ પિંજરમાં એક સાયરન પણ લગાડવામાં આવ્યું છે. વ્યવહારિક ઉપયોગિતા: સોલાર પ્રકાશ પિંજરના લાઇટના પ્રકાશથી જીવાત આકર્ષાઈને પાણી અને તેલના મિશ્રણમાં પડીને મૃત્યુ પામે છે. તેમજ પાકમાં રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો પડતો નથી. તેમજ પાકમાં બીજી કોઈ આડઅસર પણ પડતી નથી. સરળ રીતે જીવાતોને નિયંત્રણમાં કરી શકાય છે. સોલાર પ્રકાશ પિંજરમાં જે ટોર્ચ લાઇટ લગાડવામાં આવી છે તે અલગ અલગ સમયે અલગ અલગ રીતે પ્રકાશિત થાય છે. તેથી જંગલી પ્રાણીઓને એવું થાય છે કે ત્યાં સાચે જ કોઈ માણસ છે અને તે લાઇટ ફેરવે છે. તેથી તે જંગલી પ્રાણીઓ ખેતરમાં આવતા નથી.
સોલાર પ્રકાશ પિંજરમાં સાયરન એલાર્મ સિસ્ટમ પણ લગાવેલ છે, જે અલગ અલગ સમયે અલગ અલગ અવાજથી વાગે છે, જેથી પ્રાણીઓ ખેતરમાં આવતા નથી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો રાસાયણિક મુક્ત અને ઉત્પાદન કરવા માટે અવનવા આઈડિયા અપનાવવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના પાકમાં જીવાત નિયંત્રણ કરવા માટે સોલાર પ્રકાશ પિંજર ખૂબ જ ઉપયોગી બને છે, એટલે તેને આપણે સ્માર્ટ સોલાર પ્રકાશ પિંજર પણ કહીએ છીએ. સોલાર પ્રકાશ પિંજર ખેતી અને પર્યાવરણને અનુકૂળ હરીફાઈ આપતી તકનીકી છે, જે વીજળીના ખર્ચને ઘટાડે છે અને આપણા પાકને પણ સુરક્ષિત રાખે છે. સૂર્યપ્રકાશથી ચાલી શકતો હોવાથી વીજળીનો ઉપયોગ ન થાય તેમજ બિલમાં પણ બચત થાય છે. સોલાર પ્રકાશ પિંજરની વિશેષતા. સોલાર પ્રકાશ પિંજર ફૂલ ઓટોમેટિક છે. તેને ચાર્જિંગ કરવાની કે ચાલુ બંધ કરવાની કોઈ જરૂર પડતી નથી. 16 થી 20 કલાક સતત બેટરી બેકઅપ આપે છે. સાયરન એલાર્મ સિસ્ટમના અવાજને આપણી જરૂરિયાત મુજબ વધારી કે ઘટાડી શકાય છે. ઉપરની સાઈડ બંને બાજુ ટોર્ચ લાઇટ 180 ડિગ્રીએ રાખવામાં આવે છે, જે 360 ડિગ્રીએ ફરે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું એમ ત્રણેય ઋતુમાં એ કાર્યરત રહે છે. સોલાર પ્રકાશ પિંજર સંપૂર્ણ વોટરપ્રૂફ છે. જાળવણી માટે ઓછા ખર્ચ સાથે લાંબા સમય સુધી કામ કરી શકે છે. સોલાર પ્રકાશ પિંજર પર્યાવરણ મિત્ર અને ખર્ચ કાર્યક્ષમ ઉકેલ છે, ખાસ કરીને ગ્રામ્ય અને ખેડૂત વિસ્તારો માટે. આપ સૌએ અમને ધ્યાનપૂર્વક સાંભળ્યું તે બદલ આપ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ યંત્ર બનાવવા માટે આપણને સોલાર ડીશ જોઈશે, ટોર્ચ જોઈશે અને બેટરી બેકઅપ અને લાઇટ. તો સોલાર ડીશ આપણને મોસ્ટ ઓફલી આપણે માર્કેટમાં જોઈએ તો 200 થી 300 કે 400 500 જોઈએ એવી આપણે કેપેસિટીવાળી સોલાર લગાવી શકીએ. અને એક બેટરી બેકઅપ જે આપણે ગાડીમાં હોય, જે ગાડીમાં આપણને નકામી બેટરી હોય એવી પણ બેટરી આપણે એનો ઉપયોગ કરી શકીએ. એટલે બેટરીનો ખર્ચો 1000 રૂપિયા 800 રૂપિયા આપણે અલગ અલગ લઈ શકીએ. અને જે સાયરન છે એ સાયરન પણ આપણને મોસ્ટ ઓફલી બજારમાં 300 થી 200 300 400 રૂપિયામાં મળી જાય. અને આ એક ટોર્ચ બેટરી છે એ પણ આપણને માર્કેટમાં એમ ઓછા રેન્જમાં પણ મળી શકે, 100 200 250 300. એટલે આ એક યંત્ર તૈયાર કરવા આપણે 2000 2000 કે 3000 સુધીમાં આપણે આ યંત્ર તૈયાર કરી શકીએ. ચલો, ખૂબ ખૂબ સરસ. ખેડૂત મિત્રો માટે ખાસ આ મેસેજ બહુ જ ઉપયોગી છે. જે ઓર્ગેનિક ખેતી કરતા હોય, ઓર્ગેનિક ના કરતા હોય તોય પણ આ મેં સમજ્યું ત્યાં સુધી, પોતે મેં ખેડૂત ખેતી કરતો છે એટલે મને ખબર છે કે ઓર્ગેનિક ખેતી કરો અથવા ના કરો તો પણ આ મને એટલું ફાઇનલી ખબર છે કે આ ખરેખર ખૂબ જ ઉપયોગી બનશે. ખરેખર તમે ખૂબ સારી મહેનત કરી. અન્ય ખેડૂત મિત્રોને પણ ખરેખર ઉપયોગી બને એવું આપણે અપેક્ષા રાખીએ. બધાને નમસ્તે. અહીં સ્કૂલમાં કેવું અભ્યાસ કરાવે? કેટલા જણાને ભણવાનું ગમે? આમાંથી ફોન કોણ બહુ વધારે જોઈએ? આંગળીજી કરો. ફોન કોણ બહુ જોઈને અભ્યાસમાં કોણ ઓછું ધ્યાન આપે? જો ફોનનો હંમેશા છે ને જે જરૂરી હોય, તમારા મમ્મી પપ્પા જોતા હોય તો જે સારું વસ્તુ એ જ જોવાનું. ફોનમાં જોવા કરતાં અભ્યાસ પછાડી વધારે ધ્યાન આપવાનું. બરાબર? ફોન ઓછો જોઈને અભ્યાસ કોણ વધારે કરે? અભ્યાસ કોણ વધારે કરતા? આંગળીજી કરો. ઓછો ફોન કોણ જોઈએ? બધા ઓછો ફોન જોઈએ ને? બરાબર? ભણવા પાસે વધારે ધ્યાન આપવાનું. કોઈ પણ તમે મોબાઈલ લો, જે સારું વસ્તુ હોય ને એ જ જોવાનું, જે જરૂરી એ જ જોવાનું. ફોનનો ઉપયોગ ઓછો કરવાનો. બરાબર? નમસ્તે, આવજો. તો મિત્રો, જીતે જોડી પણ આગલો જે વિડીયો છે એ અહીંયા સમાપ્ત થઈ જશે. અહીંથી જલરામ અન્નપૂર્ણા સેવા ચેનલ પર તમને જોવા મળશે અને અહીંયા જે સેવા માટે આવ્યો છે શું છે એ તમને પણ એ માહિતી જાણવા મળશે. ખાસ તો મિત્રો, અમારા અલગ અલગ વિસ્તારના સાથે મિત્રો છે. આજે અહીંયા
રોહિણા આશ્રમ શાળામાં ભોજન આપવાનું આયોજન થયું છે. અન્ય વિસ્તારમાં હું પણ એક પ્રોગ્રામમાં ગયો હતો, ત્યાંથી પ્રોગ્રામ છોડીને આવ્યો. કેમ કે આપણા દેશના ભવિષ્ય જે છોકરાઓ છે ખરેખર એને ખૂબ જરૂર છે આગળ લઈ જવા માટે, આપણે દેશને મદદરૂપ થવા માટે. તો એની પૂરી માહિતી